તારી ઉપર ખીચ કરે છે. તો એમને 6 મહિના થી આજકાલ કદાચ લોકડાઉન કઈ થયું તું? બીજા મહિનામાં થયું તું ને? હા તો લોકડાઉન થયું પછી નો માંડ એક વખત તને ફોન કરવાનો વારો આવ્યો. મારો હમણાં બર્થડે આવે છે તો મેં કીધું આને ફોન કરી દઉં. ત્યાં તો તું મતલબ મારી ઉપર ખીચ કરે છે. એટલે તમારે જોતું હોય ત્યારે તમે મને કયો જ છે ને, તમારે વસ્તુ આવે બર્થડે આવે આ તો મેં કીધું હું તને ફોન કરું ત્યાં તો તું મતલબ મારી માં ખીચ કરે. પણ એમ નહીં, તને 6 મહિના થયા બરોબર, અત્યાર સુધી તને ફોન કરવાનું ભાન ન પડે? બાપાને ખબર પડી ગઈ છે એટલે નકર તો તને ખબર છે હું તને ફોન કર્યા વગર ન રહી શકું. પણ ઈ બધું મારે કઈ નથી જોવું. તો તું બુરાય જ ન હોય ને અત્યાર સુધી, તો આજ ફોન કર્યો આજ કેટલા ટાઈમ થયો? તો હું ભાગીને તાર પાસે વહી આવું એમ. હા તો આવતું રહેવાય ને, ઘરનો દરવાજો ખુલ્લો જ છે. હા તો તારે પણ એમ નહીં તો મને તું મેં હાલ સમજી લે, મેં તને કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરી, તું તો મને કરી શકે ને. મારા નંબર કેટલા છે તારી પાસે? તું વખતે અલગ અલગ નંબરમાં જ કર. હું કોને ફોન કરું? તારા બાપા ઉપાડ્યો હોય તો મને થોડો તારા પપ્પા કઈ કહેવા? મને તારા બાપા મને નહીં મારે, તને મારશે. બસ તારે છે દર વખતે આવું છું, મારું કઈ સાંભળવું નથી, કોઈ મને ખીજાય રાખી. હા તો તારા ભવાડા દેવા હોય તો તને કે ન કરે? એમ નહીં તો તારે સમજવું જોઈએ કે લોકડાઉન હતું તો આને ઘરેથી ફોન ન થાય એમ હોય. હા તો તું ચમરાવા ગઈ હતી ત્યાં કણે તો લોકડાઉન માં આખો દી વાડીએ જતો, વાડીએ તારા બાપો ફોન ન આપે? વાડીએ લઈ જતો મને. તો ત્યાં શું કરતા તમે વાડીએ જઈને? બાપ કામ કરાવડાવે છે મને. હા તો હાલો ભાગી જાય. બધી ખબર પડી ગઈ ને તું મારી ઉપર અમુક નો ખીસ કરે. હા તો પણ એમ નહીં, તને ખબર પડી ગઈ તો મય ગઈ પડી ગઈ બરોબર, એને કઈ તોડી લીધું તારું કઈ? મને તોડી લીધું ખબર શું કરે છે મારા ઘરે મારા રહી. શું કરે તારા રે? કઈ નહીં મારે છે મને. નિષ્ણાંત ઠોકાય ને તો તારા બાપ ને? મારા બાપા છે હું એને કઈ ન કહી શકું. એક તો તને કેટલા ટાઈમ પછી ફોન કરું તું એમાં મને સંભળાવે રાખે. તે નવી ગોતી દીધી મને ખબર છે. અરે યાર નહીં ગોતી એકેય, મને તને કોઈ કીધું? તો એવું હોય તો તારો ફોન ઉપાડો તો પણ તો તાર ફોન ઉપાડો એમ ન કહો ભાઈ જવા દે, જે હોય મારે કાંઈ તારા વાત ન કરી, તું ફાટલી નો ને આમને તેમને તારે 70 અમને તો હું બધું ન કહું તને? તે નવી ગોતી લીધી હોય ને એટલે તું મને તે વાર ફોન કરવાનો નો ટ્રાય કરી, નકર તો તું એમ ન કે નહીં હેલા ફોન કરી લઉં શું કરે છે હું નથી કરતી. એમ નહીં, તાર પાસે ફોન નતો હું તને ક્યાંથી ફોન કરું? હું તને બોલાવા આવું તાર ઘર પાસેથી 10 વાર નીકળતો તો એક વાર મને ભટકાણી હાઈ નીકળી. મારા બાપા નથી નીકળવા દેતા મને ઘીરેથી, કેમ આવું? તને ભાન ન પડે તો તને એમને દીમાં 10 વાર કેટલી વાર ગાડીના હોર્ન મારું ગમે એ કરું તો તું બહાર આવતી હતી? મેં તને જોયો તો એક વખત પણ તારું તો ધ્યાન નતું, કોઈ ફોન ના મતતા હતા. હા તો પણ એમ નહીં, હું કઈ આખો દી તું તાર આમ જોઈને બેઠો હોય કે તું આમ મને આમ ક્યારે જોવા મળીશ 10 વાર તાર ઘર બાજુ નીકળતો, તને નો ભાન પડે? તને તો એમ થાય ને કે નહીં કોન્ટેક્ટ કરું, તારે તો નહીં કઈ નહીં તો મેં તારું દોસ્તાર તો તાર દોસ્તાર તો મારા ભાઈનો દોસ્તાર થાય છે. હા તો હું થોડો ઘરે આવું ખબર પડી ગઈ, આમ તાર બાપને આપણું નામ શીખે ખબર પડી ગઈ કે આનો ફલાણા છોકરો ફલાણા ઠીકડા ભામને એમને આનો છોકરો અહીંયા મરાવા છે, મારી છોડી આની પાસે જાય છે, ખબર ન પડે? હા તો તાર માસી છોકરીને સાળો વાંકી રાખી બધા થઈને મારા ભાઈબંધને મોકલું? માઈ ગઈ તો એને તો હું જોઈ લઈશ. એ માં સોદા ચોદે તો બોલો શું કરશું? કઈ નહીં, બાકી તબિયત પાણી શું કરવું? માંડ એક તો ફોનમાં વાત કરવાનો તને મને ટાઈમ મળ્યો તો કે મેં કીધું નહીં વાત કરી લઉં તો આપણે પોતે મને ગોદાવે સીધી. હા તો તને ગોદાવે તને શું કરે? 6 મહિના થી આજકાલ કરતા હવે કેટલો ટાઈમ થયો જો તું વિચાર. તમારે હું મારું વાંધર પેલા. હા બોલ. તેને વાત કરે આમ છે હું થયું તે મને કઈ રીતે ફોન કર્યો કેમ છે નહીં આ તો સીધી મને લેવા માંડે છે. માંડ એક તો વાત કરવાનો ટાઈમ મળ્યો તો. પણ તો હું શું કહું તને, કેટલા આવે તારા બાપને પૂછજે આ મારા ભાઈબંધ કે કેટલા નંગ ખાલી કર્યા લોકડાઉન માં. તો ઓછું દારૂ પીવાય ન પીધે રખાય બહુ. તું નો મળવાય તો કોક તો જોવે ને. તો પછી આમાં નથી ગોતી થાય તું કેસ કે બીજી ગોત લીધી બરોબર? એ તો ગોતી જ લીધી જ છે. તો તું અહીંયા આવતી મારે ભેગી એક કામ કર, તને ખબર